આજે આપણે જવાનું છે સિંગાપુર મળે. હા, એટલે અમારે તો એવું હોય કીટી પાર્ટી એટલે ભજીયા બનાવવાનું. મને ભજીયા ખાવાનું બહુ મન છે પણ મેથી છે ટ્વિન્સ ને વરસાદ આવે છે જોરદાર. અંશના ફ્રેન્ડના ફ્રેન્ડશીપ બેન બની. હેલો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તો નાસ્તા પાણી થઈ ગયા છે. તો નાસ્તામાં ખાધી રોટલી બહુ જાજા ટાઈમે. અને સમીરને હજી દવા ચાલુ છે, અઠવાડિયાની હજી દવા છે. તો નાસ્તો કરી ગોઠણિયા વાળીને દવા ખાવા બેસી ગયા છે. એવું બધું છે. આજે આપણે જવાનું છે સિંગાપુર મળે. સિંગાપુર મળે શોપિંગ કરવા. 12 વાગે જવાનું છે વેસ્ટ સાઈડમાં શોપિંગ કરવા માટે. તો હું ને અંશ હોમવર્ક કરવા બેસી ગયા હતા અંશનું. પછી અમને યાદ આવ્યું કાલે ફ્રેન્ડ્સ ડેનું સેલિબ્રેશન છે એની સ્કૂલમાં. તો અમારે ફ્રેન્ડશિપ બેન એના ફ્રેન્ડ્સ માટે બનાવવાના છે. તો હવે અમે બનાવવાનું ચાલુ કરીએ છીએ, પછી બનાવીને તમને બતાવશું. મતલબ અત્યારે હોમવર્ક મૂકી દીધું છે અધૂરું. એટલે બસ હોમવર્ક નહોતું, સ્કૂલનું તો બધું થઈ ગયું છે, બટ એક્ઝામની પ્રિપેરેશન હતી. અંશના ફ્રેન્ડના ફ્રેન્ડશિપ બેન બની ગયા છે મેધાંશ, પછી વંશ અને નીર. તો જાતે બનાવ્યા છે ફ્રેન્ડશિપ બેન. અંશે આ એના બેસ્ટ ફ્રેન્ડ છે 3 એના માટે. અને કાલે ટ્વિનિંગ ડે છે ને, તો એ ચારેય સેમ કપડાં પહેરીને જવાના છે, કલર સેમવાળા. ને પછી બીજા બધા ફ્રેન્ડ્સના સાદા છે. અત્યારે અમારા અંશ સાહેબ બેસી ગયા છે મોબાઈલ જોવા. અમારે જોવા સાહેબ રાસ લે છે, એક્સરસાઇઝ કરે છે રાસ લેતા લેતા. અને આપણે હવે જવું છે રસોઈ કરવા માટે. તો ચાલો આપણે ભાગીએ. બહુ ઝાઝા ટાઈમે નહીં, તમારી પાછળ અમને બહુ ઝાઝા ટાઈમે બધું મળશે. કંશ શું છે તમારા અંશના આજે છે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન. તો દેખો અંશ કા ડ્રેસ, જોગર ને ઓવરસાઇઝ ટી શર્ટ. ટ્વિનિંગ ડે છે તો મેચિંગ કરીને જવાનું છે અને ફ્રેન્ડ્સ સાથે. ટ્વિન્સ ને વરસાદ આવે છે જોરદાર અત્યારે. હા હા, એવું કાંઈ ના જો અવાજ આવતો હશે, દેખાતો નહીં. હવે વરસાદ આવે છે અત્યારે બહુ. અને અંશ થઈ ગયો છે રેડી. અંશને બેગી રેડી છે. અંશને આજે હજી આમાં ગોગલ ને કેપ ને બધું છે. કાંચ બહુ લુક છે એનો આજનો. ચાલ અંશ હાલો, લીફ આવી ગઈ છે. નાખ દે એમાં, નાખ દે નાખ દે નાખ દે. તો મારે નંસના બેને ફ્રેન્ડશિપ ડેનું સેલિબ્રેશન હતું. મારે તો કિટી પાર્ટી હતી. કિટી પાર્ટી ફ્રેન્ડશિપ છે. હા, એટલે અમારે તો એવું હોય કીટી પાર્ટી એટલે અમે અહીંયા ગુજરાતી એની બધી લેડીઝ ભેગી થાય મહિને એક વખત 2 કલાક ભેગી થાય. એટલે અમારે મી ટાઈમ અમારો ફ્રેન્ડશિપ બેન બતાવો. પતલા દઈને જાડા નહીં. એક છોકરો છે કે અમૃતસરનો છે. જો અંશ એટલા બધા ફ્રેન્ડશિપ બેન લે. આ કહું બ્લેક વાળું મસ્ત લાગે. પછી આ વાળું ઈ જે નામ વાળા બનાવીને ગયો તો ને, એમાં એકનું તૂટી ગયું. પછી જો આ પછી વાળું 3 માંથી એક ના પણ. પછી આ ડીડી હતું. પછી આ મારું પર્સનલ ઇન્ડિયા વાળું. પછી આ 3 કલર વાળું. પછી હા બસ હવે બહુ થઈ ગયા. એટલે પછી આ અને પછી આ. આમાં છે ને જો કેવી હેન્ડરાઇટિંગમાં લખ્યું તમને બતાવ. જુઓ આમાં અહીંયા દેખાય. મારા ફ્રેન્ડ કા લખ્યું. દૂર રાખ ને થોડુંક તો દેખાય. એટલે એવું છે. દેખો અંશ ક્યાં કર રહા હે સ્કેટિંગ. તો હવે અમારે રસોઈમાં આજે એવું થઈ ગયું કે સમીરને ભજીયાના પ્રોગ્રામમાં ગયા છે. આને પહેલાં 2 દી પહેલાં ભજીયા એક દિવસ ખાવા ગયા હતા અંશ ને સમીર બે. તો હું એકલી ઘરે હતી તે દિવસે મારો 11 તો
અને આજે તો મને એવું થાય કે હું ચિપ્સના ભજીયા બનાવું. મને ભજીયા ખાવાનું બહુ મન છે પણ મેથી છે નહીં, તો મારે ચિપ્સના ભજીયા બનાવવા જોશે એવું લાગે છે. એટલે હવે ચિપ્સના ભજીયા બનાવી રાઉન્ડ લઈએ મારતો રહ્યો. અને ખાઈ લઈએ આપણે. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અને કાલનો વ્લોગ અમારો બહુ સરસ આવવાનો છે, કારણ કે તમને નાસિકની આસપાસનું બધું નેચર દેખાવાના છીએ. મસ્ત ગુડ વેધર, ગુડ નેચર, કારણ કે અમે લોકો કાલે જવાના છીએ આઉટિંગ માટે, વન ડે પિકનિક જેવું છે. તો કાલનો વ્લોગ ચોક્કસ જોજો. આજનો વ્લોગ ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.